હલો લાલ, એ લાલ. હા ઓય શું કાકા? શું કરે તું? કોઈ નહીં, બેઠો જ ઘરમાં. તો બેઠો છું. નોકરી નથી જવાની? નહીં જાઉં કેમ? નોકરી દવા નહીં જાઉં, નોકરી છોડી મેળવી. કેમ ભાઈ આમ? તો તાન તમે મારે કેવું લગ્યું તો માનતા જ નહીં. યા પણ શું? તમે નવા બાઈક ની ચલા દાડે કીધું મેં હાજી લઈ આલો બાઈક મને હેડો. અલ્યા ભાઈ પણ બાઈક પણ મળવું તો જોવે ચોક. અરે મળવાની જો વાત કરો તમે, ઓયથી સીધા શોરૂમ જવાનું છે, બાઈક લઈને હેડતા. અલ્યા વાત સાચી છે તારી, પણ ભાઈ નવું બાઈક ના લબાય. કેમ નવું બાઈક ના લવાય? અલ્યા લાખ રૂપિયા અત્યારે બાઈક ના થઈ ગયા છે એટલે નવું બાઈક ના લબાય. અરે કાકા લાખ રૂપિયા છે વાત સાચી, હા. પણ 20,000 આપણે ડાઉન ભરી દે રોકડા બરાબર, અને 80,000 ના હપ્તા કરી નાખશે. હવે વાત તારી સાચી છે. મારો ભાઈ પણ એક હતો, તે હપ્તે લાવ્યો હતો ને બાપડો નોકરી ના વિશ્વાય તે નોકરી બાપડાને કોક છું બંધ થઈ ગઈ. તે બાઈકે ખેંચે છે અને એની આબરૂ જી બાપડાની. બોલ પણ કાકા હવે બાઈક વગર નહીં ચાલે, છોકરું બાઈક વગર ચાલ છે જ નહીં અમુક. અલ્યા ભાઈ બાઈક લાવે આપણે બરાબર, પણ જૂનામ લાવે ચોકથી સારું. 20-25,000 નું બાઈક લાવે, હજી આપણે કોઈ ટેન્શન નહીં બરાબર. એ પૈસા ભરાઈ ગયા કે હવે આપણે કોઈ ઉજાગરો નહીં. અમે તમે નવામ તો નહીં માનો એમ ને હવે? અલ્યા ભાઈ પણ આપણી પોઝિશન તો જોવે જ નથી. આ જૂનું બાઈક લઈ આલો, મને બાઈક જોવા મારે. હારું જૂનામ હું તને લઈ આલું બરાબર, ગમે તે હોલ કરી નાખ. અને વાપર હા હવે હું જઉં છું તારે મહાન ઘેર, હા. અને તું જા નોકરી. અરે કાકા હવે તો 10 વાગે તમને ખબર નહીં? કેમ 9 વાગે કંપની ગેટ બંધ થઈ જાય છે, હજી? રજા આજ હવે. અલ્યા, હાલ તો તું ઘેર રહે અને આવી રીતના રજા પાડશો નહીં ને કે કોઈ નહીં પાડો. બીજો ધંધો આપણે નથી. હા એ તો હું નોકરી કાલથી જતો રહ્યો, અને હું શું કહું છું, અમે અમને ઘેર એકલા કંટાળો આવશે બરાબર. હું આવું તમારા અંગા હેડો. અલ્યા પછી હાલ હે કભે લેવાની છે તાર મહાની, તે 2 જણા જઈ આવે હે. મહાન ઘેર જઈને 2 જણા રોટલા પોઠાવશે. હવે હે પેલું બાયનું વાંચી જાય. ના યાર ચોપડી ના હોય તો ના મેળ આવે. તમે તાર મની બાઈક ને ચોપડી લઈ આલો, 7,000 રૂપિયા હું આલી દઉં. હા એ ભૂમતા કાકા જો બારે હેડ્યા. અહીંયા પેલા બહાર જશે. એવું છે એમ? હવે હા મોડા ફોન કરું હો. ચોકણ હેડ્યા છો? ઓલા મહાની એ તો અમને નોમે ખબર હતી કે તમે તમારા આઢું ઘર જ ભાડી ગયા છો. અમારા ઘર તો હોય રસ્તામાં આવે, પણ ચો નજરમાં આવે તમને? ના વાઘુજી ખરેખર એવું નથી ભાઈ, પણ આ તો શું થોડા ઉતાવળ મોડા છે ને એટલે. ચોય મોદા નહીં, હમણાં કાલ મેં જોયા થી બહાર રખડતા હતા. વાત સાચી છે, એ તો કાંઠા થઈને ફરે જાય છે. કાંઠા થાય નહીં, આધરું મોટું દાડું ભમ ઉપાડીને આવતા હતા ક્ષેત્રમથી. એ તો થોડા વધારે કાંઠા થાય. લ્યો હડો ઘેર ચા પાણી કરીને તો. અહીંયા તમે હવે એવા સગન પીતા છે ને, મારી વાત ઓભળો, તમારા ઘેર કોઈ દાડો પગ નહીં મેલું. સમજો ના પાડી. તાણી હડો હવે હડો બોલ્યા વગર જો હડો કુંતા કાકા શું ઢીલા પગ નાખો તો? આ અહીંયા ભાઈ જો. તાણી તમારા આઢું ઘેર તો જબર જાતા હોય તો સટક પટક ખાતા. બેહો આ બેઠા જો ભાઈ. તાણી શું ગો કોઈ નહીં ફૂમતા કાકા, હાલ તો શું કરો? અહીંયા ભાઈ હું એમ કહું છું કે તમે અમને લે લાયા. ભાવો એ લોટો ભરલાવજે. બોલો. હવે હું એમ કહું છું કે વાવેતરમાં શું કર્યું છે હું? વાવેતરમાં તો ફૂમતા કાકા મેં તો બધું છોડી ના મેલ્યું, ખેતી ચો કરવું હવે. કેમ? તાણી ભંગારનું કર્યું હવે ચાલુ 12 મહિનાથી. અહીંયા ભંગાર ને વળ્યા વાવેતર ને તો યાર ફરકાઈ જાય. જા ફટાફટ ચા મેલ હેડ. હારું એ ના અભર્યો ચા લગી રહી. આ પાણી પીધું એટલે આપણે ચા આવી ગયો. 3 દોડનો ચા થઈ ગયો છે તારે. ફૂમતા કાકા શોખ 10 વખત દીધો. નથી પીધો. તો ચા પીવા જ લઈને આવ્યો તમને વાય કામ. તમારો ભાવ છે આપણે સાચ છે બરાબર. હારું હેડ રવા દે. ભંગારમાં ફૂમતા કાકા ચમ ના પોહાય? ભંગારમાં યાર હવે ખેતીના ટોલે ભંગાર ના આવે. હું એમ કહું ફૂમતા કાકા તમને કહું, ખેતી કરતા તો 3 ગણું આગળ થાય છે. હે
ઓય આ તો તમે ઘરના જેવા છો ને એટલે કહું છું, બાકી સાચી વાત તો કરાય ના ધંધાની. ના હોય તાણી એવું એમ ઓય એટલે શું શું લો છો ભંગારમાં? બધુંય વળી ભંગાર એટલે ભંગાર બધું આવી ગયું. અને આમાં હું તો ખાસ કરીને મમતા કાકા આવું ખબર હે હે. સાધન વધારે લેવું છું. કોઈ જૂની રિક્ષા છે, જૂની ગાડીઓ છે, પછી બાઇક છે, આવું બધું પહેલા લેવું છું. એવું તાણી ના હોય અને મારે એવું ખબર છે, બાઇકમાં ઘૂમતા કાકા બાઇક સારું આવે ને તો ગેરેજ વાળા લઈ જાય છે. એવું છે તાણી ના હોય એટલે હું શું કહું તમને કે બાઈકો હાલ આવેલા પડ્યા છે. બાઇકો તો હાલ તો અલ્યા ભાવો એ ભાવો બાઇક લગભગ ઘૂમતા કાકા 3 થી 4 પડ્યા હશે. એવું છે ઓય 107 બાઇક હતા, 2-3 તો તોડી નાખ્યો. તો વટાણો કી તો તમારે શું કરવા છે? એ તો ભંગાર નથી. વાઘુજી વાત સાચી છે, પણ તમે કીધું કે ગેરેજો વાળા લઈ જાય છે. ગેરેજો વાળા વસ્તુ એમને એમ ના ઉઠાવી, હારી હોય ચાલેવી હોય ને તો જ ઉઠાવી. હા. પણ મારે છોકરાને બાઈક લઈ આલું છે. ઘૂમતા કાકા ગેરેજ વાળા તો લઈ ગયો પણ એ તો રિપેરિંગ કરીને કમ્પ્લીટ કરીને પછી વેચી રહ્યા. ભાઈ અમે લઈ જાય ગેરેજમાં અમે અમારા ખર્ચે હમ કરાવશે. હવે તો એ પડ્યા તમારે ગમે તો તમે તાર લઈ દો. હાજો હાજો વટાણ વાપડી ઘૂમતા કાકા જો હવે એક હારી બાઇક અને આ 2 બાઇક થોડા કમ્પ્લીટ લાગે છે, તોય તમારે ગેરેજમાં બતાવવા પડશે હો. અહીંયા આવ્યું જેવું છે લાલ. એ કાકા આજે પણ બાઈક છે. હવે મારું બધું નહીં. હા અને મોટું ચેવડું ઈ તો જોવો. હવે એ ત્યાં જ કહું છું તાની. એ આ બાઇકનું એન્જિન ફેલ છે હાવ. હા હાવ ભંગારમાં તોડવાનું છે આમ તો. ઓય હમું નહીં થાય. કશું કેટલો ખર્ચો કરાયો તું? આ દુજે ચો હાજુ દેખાય કોરે મોરે થી. ના ના સાચી વાત છે. તો પણ તા જે હું કહું છું ને બરોબર છે. હે આ બાઇકમાં તોય તમારો ખર્ચો હાવ ઓછો હશે. એ કાર્યું ને કા પડ્યું એ. તો આમાં જીતી લે અમે તમે કહો હે. હા હવે જુઓ તમારે વગડામાં ફરવાનું ને હવે એટલે તમે મારા કેવું માનો ને તો હારે હીરો અંડાનું લઈ દો. એવું એમ જે આવ્યું લઈ લઈએ તો ના પાડી. બરોબર કારણ કે છે. હારી મજબૂત આવશે અને એવરેજ માટે જોતું હોય તો આ પ્લેટિના લઈ દો. ના ના પછી આપણે આવ્યું આ મજબૂત છે ને આવ્યું જ રાખી દઈએ હે. અમારા ભારત ખેંચવાના છે ને મારો મેન તો મારા નોકરી માટે જ જોવો છે, બીજું કોઈ નહીં. અને જો આ બાઇક રહ્યું ને મારે ભંગારમાં તોડવાનું છે બરોબર, એટલે આમાં શું છે શું નહીં મને ખબર નહીં, હા એટલે કોઈ ગેરંટી હું નહીં હાલતો. હાલ બાઇકે બંધ છે, તમારે દોરીને લઈ જવું પડશે ગેરેજ. ના ના અમે લઈ જા ગેરેજ નહીં. એ તો ગેરેજ વાળો જે હશે કે હે કે હવે હેલો એ હારવાડ હું આવું. ના ના ઘેર જ તું આવું તરત ઉભા રહીએ. આપણે ઘૂમતા કાકા હા એક બાઇક ને ચોપડી એક જણો લઈને આવે હું લઈને આવું હો. હારું હારું વાંધો નહીં. ઉભા રહો ખાલી 2 મિનિટ. એ હાર કાકા બાઈક તો જબર નહીં. હવે જ્યાં મને ગમ્યું જ છે. હું બેહું જોજે બેનજી એટલે બાઈક તો જબર નથી. હો કાકા મારી બધું લાગે છે ઓ ઘૂમતા કાકા આવો માફુજી. તમે ભંગારના બાઇકમાં ખણખોતર કરો છો. હવે એ તો ખણખોતર નથી કરતા પણ બાઈક રાખ્યું છે. તમે રાખ્યું ઘૂમતા કાકા ગોડા થઈ ગયા છો શું? કેમ ભાઈ? આ ભંગારના બાઇક રાખવાના કરતા નવું લઈ લ્યો પેટી પેક. હવે માફુજી એ તો હપ્તા ભરવાનું તો પૈસા તો જોયું કે નહીં. હા એ તો બરોબર છે, બાઇક તો ખર્ચો થાય પણ બાઇક સારું છે. એ તો વાઘુજી હિંમત કીધું છે. શું કિંમત કરે છે? હિંમત તો હજુ નથી કીધી. હા નથી કીધી. વાપરો મારી વાત. હા. વાઘોજી શરમ વણા છે, જે હોય ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કિંમત કરી દેજો. ઓવે એવું ઓવે પછી આ તો પાછળથી તમારે પસ્તાય વાળો ના આવે. મોનવું ના મોનવું તમારી મરજી. ના રે ભાઈ એ તો એવું થોડું વાંચવું છે. હા આ તો મારી ફરજમાં આવતું તું હોય વાપરો મારી વાત. ઓત્ર દાડે ગરાકોની રાડ અમે વાપરતા હોય છે. હારું હારું જે ભાઈ જોયેલું ને જોણેલું તમને કહે તો પછી તમારી મરજી. એ તો અમે અંબાડી લેવું તો શું તમારે શું જોવાનું. હા એમ ભાઈ તમે આસી દો ખમાન મજા. હારું આજુજી આ ભગવાન જેવો માણસ છે અને આ વાઘોજીની ટીકા જેવી કરી છે. હું એમ કહું છું વાત સાચી હો કાકા તમારી. માણસો કેટલા બળી જાય છે મારા ઓળિયા. આ બળતા બોલી બીજું કોઈ ના હોય. ઓવે બેહો કી હારે પસંદ કર્યું? ઓવે ઓવે હા બરોબર છે.
ઉમતા કાકા મારા ઓળશા દાડા દીવે કલર કરવા આવે બોલો ન્યા આવે બાઇક ની ચોપડી ડુપ્લિકેટ લઈને આવ્યો હતો તાણી ન્યા આવે તો તો મારો છે છેતરી જોઈ ના છો ખરેખર તમે આ લાઈનમાં રચા પચા છો ને તે તમે આટલા હેડો છો ને મારા છે ફસાઈને જતા રહી છો. અરે બીજો હોય તો છેતરી જ હોય. સાચી વાત છે. હવે હું શું કહું છું બોલો. કે આયુ બાયક અમને પસંદ આવ્યું છે બરાબર એટલે હું આની કિંમત બોલી દઉં. શું કીધું કિંમત એટલે આ ડોહા તમને શરમ આવે છે કેમ હવે તમારા આગળ હું કિંમત કહું તો પછી ઠેઠ તમે વાટમાંથી પકડીને ચા પીવા ના લાવો તો ઘેર વાતો કરો છો તે તમે તાર મારી વાત સાંભળો હા આ બાઇક તમે તાર ગેરેજમાં લઈ દો હમું કરાવો અને તમે તાર 2-3 દાડા ફરો અને પછી તમે તાર મુઠ્ઠી વાળીને સમજીને તમે તાર મન જે હાલવું એ હાલજો. ન્યા ના પણ આ તો શું છે કે તોય તમે સોગટ પાડો તો અમારે મેળાઈ જાય એમ. ઘૂમતા કાકા કિંમત ભરભરાને કહેવાની હોય ઘરને ના કહેવાની હોય. તમે ભલે બાર ગામ ના રહ્યા પણ મારે ખાસ ભાઈબંધ જેવા છો. આ મોનાને મેં કીધું ના કહી જ દો કિંમત. આ મોનાને છેલ્લે શું શું શબ્દમાં આપજો જોયું ઘરના કન્યા કીધું એટલે આ તું મારા સંબંધો અને આ મફુજી અહીંયા આવા તો બધા બળતા બોલતા નહીં ક્યારેક જાતા ને નથી ખોટા નકમ ના જાણી પછી તમે એટલે સારું તો પછી વાંધો નહીં અમે અમારે જે પછી મુઠીવાળીને આલવું છે અને મારી વાત સાંભળો અત્યારે ગેરેજમાં લઈ દો એટલે વળતે તમારે બેસીને દવા થાય 2 દાણા ના ના સાચી વાત તાણી સારું ચાલ વાપું છે હવે અમે લઈને જ જીજા કરી છે બરાબર હા બરોબર હા અને વાપડ્યો હા ડોહાના પછી શીખવાડી દેજે. એ તો વળી એકદમ હું શીશી ગયો પછી એને ડાયરેક્ટ હા ઈયાને હારી દાવું હોય તો અપારે ફટફટ કરતા તાણે હેડો અહીંયા ધક્કો મારી ધક્કો મારી હા મારું શું કાકા ઓ કાકા અહીંયા આજે ની રાત ધક્કો મારાવશો આવી તમે મને એકલા કેમ ઉતરો હેઠા અહીંયા પણ મને એમને બંધમાં તો શીખવા દે અને કાકા હું શું કહેતો ખબર છે હા. આ મુઠ્ઠી વાળીને આવવાની એટલે હું કોઈ સમજ્યો ના અલ્યા એ તો અમારે કાઢિયાની બધી કહેવતો છે મોટીવાળીની એટલે હા. એ તો હું મારે સમજીને મારે જે રકમ આલી છે આલી દે એવું એમ હોય તો કાકા ઉતરો આ ના ચાલે અલ્યા યાર અલ્યા નાચો તો નથી કાકા કઈ કઈ થાજો હવે તો ઉતરો આજે ઉતરી જા ભાઈ હવે હું શું કહું તને હા કે ગેરેજથી આપણે લઈ જવાનું છે આ કોમ્પ્લેક્સમાં રહી મારા ભાઈબંધની ગેરેજ આ કોમ્પ્લેક્સમાં એવું ઓય અને ભાઈ બન છે હા તારી મળીને મારું બેટું મળ્યું છે આપણે તો લે હું મળ્યું કાકા થાચી રહ્યો તમે તો આખા રસ્તે ખેંચવરાયા છો તમને યાર વાળું વાળો એ બસ કાકા બસ યે અરે ગયા હા ઓય આ બાઈક હમું કરવાનું છે આપણે બાઈક એટલે તમાર તો નતું ચોથી લાયા હવે એ બધું તારે શું કામ છે ચોથી લાયા ચોથી ના લાયા તું તો સારું કરી યાર બાઈક મને એટલે ભાઈ પૂછવું તો પડે મારે હવે તારે પાડા પાડીનું શું કામ છે થોડા મને કામ કરી ને કાકા ના તાર કાકા શું આ લાયો હોય તો અહીં બે ગયા હતા હંગાત બાઈક લેવા ભાઈ એ શું કરી તું એન્જિન જોઉં છું યા પણ બગડેલું છે કાન તો લાયા છે બોકા પણ કાકા એ રીતે એને ચેક કરો છો ગેરેજ વાળા હેરા છે તમે નહીં ઉભા રહો 2 મિનિટ શાંતિથી વબડ્યો લાલ હા એન્જિને ફેલ છે બનાવવું પડશે ભાઈ તું તારે એન્જિન બનાવ ગમે તે કર મને બાઈક સારું કરી યાર તું તાર બાઈક તો સારું કરી આલું પણ ખર્ચો થાય ખર્ચા નું કા ચિંતા કરે છે એવું એમ બાઈક મારે રેડી જો હોય હાર તો કલાકનું આવીને લઈ જો હળો કલાક નથી જા હા અને 2 જણા છે તો કાકા કલાક આપણે બજારમાં નાસ્તો કરીને આવો હા રે હેલો અને હું શું કહું છું હા પૈસા કેટલા થાય છે પૈસા કાકા હું ડાયરેક્ટ ના કઈ કોઈ હમણાં એરા એને રીતે હમું કરે છે તમે શું કા ચિંતા કરો એમ કહું છું હું હજુ મેં એન્જિન એકલું જ જોયું બીજું તો કોઈ જોયું જ નહીં આજે આજુ ભાઈ કશું વાંધો નહીં હેલો વાઘોજી વાઘોજી બોલો તો તમે ટાયરનું કીધું શું કર્યું કહો
અલ્યા ધલાજી તમારી વાત જ મગજમાં નીકળી ગઈ મારે. ચમ તાણી તો આખું બાઈક એમને એમ જતું રહ્યું. લ્યા યાર તમે વડે મને વચમાં રાખો ને. વચમાં નહીં પણ મને વિહરાઈ જ ગયું છે નકર હું જૂના ટાયર ભરાઈ ગયો. વાત સાચી છે પણ મારા ટાયર હાવ આવી રહ્યો. બધી વાત સાચી છે. હવે તમે 2 દાડા શાંતિ રાખો. બીજું એક બાઈક આવવાનું છે તે આનો તો હારા હોય તમને કાઢી આલ્યો. પણ ફોન કરજો આવી વિહારતા નહીં. હા ફોન કર્યો અને પેલા ભૂપતજી નાડું નહીં ઓવે ઈર્યા લઈ ગયા. અત્યારે તમારે ગાડી ના લેવરો. પણ કહું તો શું કે મગજમાં જ વાત નથી. ઈર્યા અચાનક આયા તો હું ચા પીવા લઈને આવ્યો આમ પછી બાઇક ની વાત નીકળી કે મારે રાખવું છે તો એમને અહીંથી સીધા ગેરેજમાં લઈ ગયા. અને બેટરી હારી હોય જોજો. સારું સારું હતો હા? પણ તાત્કાલિક લઈ જવાનું. હું અરે ફોન તમે કરું તાર મને એટલે. ફોન કરજો હું તરત હોય હાજર થઈ હા, જાઉં. હા. હા સારું. જો આ ભાઈ આ બાઈક અમુક જાય એટલે 2-3 દાડામાં મને તારે બાઈક શીખવાનું બધું. અરે ચિંતા ના કરો કાકા, શીખવાડી દેયો. અને હું શું કહું છું, હા બાઈક હમું થઈ જાય ને તાર એટલે મહાન ઘેર નહીં જાવ, પેલા મારા મામા ઘેર જાવ. ના ચમ પૈસા પહેલા હાલવાથી પછી હોય પૈસા તો આલશે જ કે તાણ. ના પૈસા બચાઈ જાય. થઈ ગયું બાઈક હમું? હાવ થઈ ગયું. હા હાવ થઈ ગયું. લે આ ચાવી. યો મારે બધું બાઈક તો ત્યાં ઘૂઘરા જેવું કર્યું છે. ખાલી કિક મારો. અહીંયા ખાવી આવી. આવી તો આવે જ કે લોક નાખો. જે જવા જાય. કાકા આ બિલ તો લેવું પડશે કે. લે દિલા બિલ બુક લઈ લેજે. 8,850. ઓય કાકા 8,850 રૂપિયા ખર્ચો. એ ભાઈ એટલો બધો ના હોય. વગેરે છે ને આટલો બધો ખર્ચો છે બાઈકમાં. લાલ કદી તમે બાઈક રાખ્યું કે નહીં રાખ્યું? એટલે હવે પહેલી વસ્તુ લાયા પણ તમે આ બાઈક જ ચોથી લાવ્યા હતા. હાવ ભંગાર હતું. હા? ખબર મારી વાત. આ આખું એન્જિન બનાવ્યું બરોબર, હા. આખું વાયરિંગ કર્યું, બેટરી નાખી, આ લોક નાખ્યો, બધી લાઈટો નાખી, છે. ઓહો. મોય કોઈ હાથું નતું. અને આ તો ખબર મારી વાત હા. કે ખર્ચો તો 10,000 રૂપિયા થાય પણ તું મારો ભાઈબંધ ખરો કે એટલે આટલું કર્યું. મેં કોઈ મજૂરી લીધી જ નહીં. અચ્છા ના મને તું પૂછ દિલાન. મજૂરી નહીં લીધી, આ તો સારું કહેવાય, આટલામાં પટી ગયું. તાણી હારું ભાઈ હા. તું આજ પેલા પૈસા આય. એ તો હાલો, હું શું કહું છું જો, અમન કેવું રાજુ કે ખર્ચો ઓછો થાય બરાબર, હવે. એટલે મેં ઘેરથી પૈસા વધારે નહીં લાયા. પૈસા લાયા છો ઓછા, જો 3,000 રૂપિયા લાવ્યો છું હું તો. કશો વાંધો નહીં. હું હોદે આવીને ઘેર આવીને લઈ જાય. હા હા, ઘેર આવીને લઈ જતું ભાઈ. કાંઈ વાંધો નહીં. લો બિલ હવે રાખું મારા ફાઈન તો. આપણે ભાઈબંધ માટે એવું રાખતા જ નહીં. ના ના હોત તમે. લે દિલા મેલ લે. લે કાકા. આનો વાપડ્યો હા પૈસા હોદે તૈયાર રાખજો. એ સારું. ખરેખર મારી બધું લાય હા સંબંધો તો મારી બધું છે મારા જેવા જ બનાવ્યા છે હો. ચમ આ પૈસા ફાયદો ના જો. ઓય. વાપડ્યો લાલ. હા પૈસા હોદે તૈયાર રાખજો હો. હું આવું છું હમણાં. અહીંયા ભાઈ એવું કોનું તું યાર ભાઈબંધ કરે છે ને ઘડી ઘડી પૈસા માં જ કરે છે. ભાઈબંધ હતો જ બાકી રાખ્યા ભૂમતા કાકા. કેમ કે આ બધું વસ્તુ હું લાયો ને એ બધું રોકડા પૈસા જ લાયો એટલે હો? વાત સાચી. હા નકર ભાઈબંધ માટે તો આપણે જીવાઈ લઈએ. ના ના કશો વાંધો નહીં, પૈસા તો લઈ જાજો હોજાઈ. આ આવી ગઈ છે. જમા જાય. ભૂમતા કાકા અમારું બાઈક લઈને આયા. હા અમારું બાઈક. તે તમારું બાઈક લાવ્યો તો ઘેર લઈ જાવ ગોળ દોણા વેકો એમાં મારા કઈ શું ભૂરાયું. જે ગોળ ધણા જો હવે વેચી અને વેકવાય હોભળો મારી વાત. હા તમે કહેતા હતા ને કે વાઘુજી હું અમને તેમને પૈસામાં અમને તેમને ખાલી યાર મેં આ બાઈક લઈને હેડા ને ખાલી વાત કરી હોમેથી વાત કરી અમે કે વાઘુજી શું લેવાનું છે આ બાઈકનું પૈસા કેટલા કે તમે તારે જે મુઠ્ઠી વાળીને હલવાય આવ્યો કે મુઠ્ઠી વાળવાનું કીધું છે ને મુઠ્ઠી વાળવાનું કીધું છે ઓવે. ચોખવેટ નહીં કરી કે આટલા આવી ગયું. પણ મુઠ્ઠી વાળીને જ નહીં યાર. ઓભળો મારી વાત. અને તમને છે ને તમને હજુ હાડા મોનાની તમને હજુ કદર નથી.
હા એ વાત તમારી કેવી સાચી છે 100% સાચી છે પણ એક પોઈન્ટ છે કે મુઠ્ઠીવાળીને તમને કીધું છે ને હવે તો હભળો મારી વાત કે જે દાડે તમે વાઘુજીને પૈસા ભરવા દો ને હવે એ દાડે મને જરૂર મળજો એ તો શું લેવા તમને મળી વેજી વેજી હા આવ લેવા ખાવાના તમને શું કામ મળો લેવા ખાવા વાળા નહીં ગેરંટી સાથે કહું જો તમે વાઘુજીને અહીંયા પૈસા આલશો અને આલીને જો મારા ઘેર તમે હોમા પગલે ના આવો ને તો મને યાદ કરજો હવે તમે તો શું કામ એ બીજું સોંચી અમે તમારી પાસે આવશે છે કાશે જવા દે લ્યા કાકા આયા છે ને બોલ્યો અમે નહીં પોકવા દઈએ આપણને હવે અને અમે કેવું છે ખબર છે નહીં પેલી કહેવત કે હોમન રાયડા મેં એક આજ્યો હોય ઈ વાળું છે સાચી વાત છે ઓભળ આજ્યો ને આજ્યો તો હોમણદારમાંથી ખોળીને મું આલ્યો કે આજ્યો કોણ છે ઈ? હો કીધું મેં હું સાચું જ કહું છું વાપર્યું હવે બાજુ તૂટ્યું ગાટલે મને લેતા તો ઘર ઉધી હેડો ના ભાઈ કઈ સવારી નહીં ત્રણ સવારી પોલીસ પકડે છે હા મારું પોંથો પાટણ હા